કેમ છો વિદ્યાર્થી મિત્રો? આગળના લેક્ચરમાં આપણે અલગ અલગ 4 નિયમોનો અભ્યાસ કર્યો હતો. દ્રવ્ય સંચયનો નિયમ, નિશ્ચિત સંરચનાનો નિયમ, ગુણક પ્રમાણનો નિયમ અને સંયોજિત ભારનો નિયમ. આ 4 નિયમો તમને ખ્યાલ હોવા જોઈએ અને તે MCQમાં ખૂબ મહત્ત્વના છે. હવે આપણે આજે આગળ વધીએ. આજે જે આપણે જોવાનું છે તે છે ડાલ્ટનનો પરમાણવીય સિદ્ધાંત. ડાલ્ટને પરમાણુ વિશે શું માહિતી આપી તેના વિશે આપણે માહિતી મેળવશું. સૌ પ્રથમ જો પરમાણુ વિશેનો ખ્યાલ આપ્યો હોય તો વૈજ્ઞાનિકનું નામ કોણ છે? ડાલ્ટન. તો એણે શું કીધું એ આપણે જોઈએ. જો પહેલો પોઈન્ટ શું છે? દ્રવ્ય સંચય અને નિશ્ચિત સંરચનાના નિયમ પર આધારિત છે. ડાલ્ટને જે સિદ્ધાંત આપ્યો એ કયા કયા નિયમો ઉપર આધાર રાખે છે? એક નિયમ કયો છે? દ્રવ્ય સંચયનો નિયમ. આ નિયમ તમે ભણી ગયા. શું હતો? વિશ્વમાં રહેલી કુલ ઉર્જાનો જથ્થો અચળ હોય, માત્ર ઉર્જાનું એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતર થાય. અને બીજો કયો કીધો? નિશ્ચિત સંરચનાનો નિયમ. નિશ્ચિત સંરચનાનો નિયમ શું હતો? કોઈ પણ સંયોજન લ્યો, વિશ્વમાંથી કોઈ પણ જગ્યાએથી લ્યો, પણ તેમાં રહેલા દળ પ્રમાણ હંમેશા કેવું હોય? નિશ્ચિત જ હોય. આપણે એક એક્ઝામ્પલ લીધું હતું પાણીનું, કે પાણી તમે કોઈ લેબમાં બનાવો, સરોવરમાંથી લ્યો કે ગમે તે જગ્યાએથી લ્યો, તેમાં હાઇડ્રોજન 2 હશે, ઓક્સિજન કેટલા હોય? 1 જ હોય. આપણે શું કહેતા હતા? તેને નિશ્ચિત સંરચનાનો નિયમ. તો આપણે કહી શકાય કે ડાલ્ટને શું કીધું? ડાલ્ટનના જે સિદ્ધાંત છે એ આ 2 નિયમ ઉપર કામ કરે છે. દ્રવ્ય સંચયનો નિયમ અને બીજો કયો આવશે? નિશ્ચિત સંરચનાનો નિયમ. બીજો પોઈન્ટ શું છે? તત્વનો નાનામાં નાનો કણ એટલે શું? પરમાણુ. કોઈ પણ તત્વનો નાનામાં નાનો કણ એટલે શું કહેવાય? પરમાણુ કહેવાય. બીજું ડાલ્ટને શું કીધું? પરમાણુ છે એ અવિભાજ્ય છે, પરમાણુના ભાગ પાડી શકાતા નથી. તો અહીંયા આપણને પ્રશ્ન થાય કે અત્યારના સમયની વાત કરીએ તો પરમાણુને આપણે શું કરી શકીએ છીએ? તોડી શકીએ છીએ. તેમાં રહેલા ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોન એને અલગ પણ પાડી શકીએ છીએ. તો આપણને ખ્યાલ આવે કે ડાલ્ટનનો જે આ પોઈન્ટ છે કે પરમાણુ અવિભાજ્ય છે, તો આ જે કથન એ કરે છે એ 100% સાચું નથી. પણ આ ક્યારની વાત છે? જ્યારે પરમાણુ વિશેની જે બેઝિક માહિતી જ હતી ત્યારની વાત છે. તો શું કીધું એણે? પરમાણુ અવિભાજ્ય છે. આગળ જોઈએ. એક જ તત્વના પરમાણુઓના ગુણધર્મો સમાન છે, જ્યારે જુદા જુદા તત્વોના પરમાણુના ગુણધર્મો કેવા હોય? જુદા જુદા હોય. આ તો તમને ખ્યાલ જ છે. એક જ પ્રકારના પરમાણુ હોય તો એના ગુણધર્મ કેવા હોય? સમાન હોય. પણ હું પરમાણુ બદલી નાખું, તેના ગુણધર્મ કેવા થઈ જાય? બદલાઈ જાય. એટલે શું કીધું? જુદા જુદા તત્વોના પરમાણુઓના ગુણધર્મો કેવા હશે? જુદા જુદા હોય છે. બીજું શું કીધું એણે? પરમાણુ સખત છે, તેમજ તેનું દળ કેવું હોય? નિશ્ચિત. કોઈ પણ પરમાણુ લ્યો તેનું દળ કેવા હોય? ફિક્સ જ હોય, જે દ્રવ્યમાન સ્પેક્ટ્રોમીટર દ્વારા માપી શકાય છે. આ સાધનનું નામ આપણે આવી ગયું હતું કે જ્યારે પરમાણુય દળની વાત કરતા હતા તો કોઈ પણ પરમાણુના દળ માપવા માટે આપણે કોનો ઉપયોગ કરતા હતા? દ્રવ્યમાન સ્પેક્ટ્રોમીટર દ્વારા માપતા હતા. એના પછી આગળ વધીએ. એક જ પ્રકારના પરમાણુઓનો સમૂહ અણુનું નિર્માણ કરે. જો પરમાણુ હોય એક જ પ્રકારનો હોય, પરમાણુ કેવા હોય? એક જ પ્રકારના, તો શેનું નિર્માણ કરે? અણુનું નિર્માણ કરે. એક્ઝામ્પલ તરીકે જોઈએ, જો હાઇડ્રોજન છે, એક જ પ્રકારના હું 2 હાઇડ્રોજન લઉં તો એ H2ના શું નિર્માણ કરશે? અણુનું નિર્માણ કરે. શું કીધું? એક જ પ્રકારના પરમાણુઓ. અહીંયા જો આપણે એક જ પ્રકારના 2 પરમાણુઓ લીધા, એ બંને ભેગા થઈને શેનું નિર્માણ કરે? અણુનું નિર્માણ કરે. જ્યારે એક કરતાં વધુ પ્રકારના પરમાણુ હોય એ શું કરશે? સંયોજન બનાવે. જો પરમાણુઓ એક કરતાં વધારે, હું એક્ઝામ્પલ આપું કે હાઇડ્રોજન છે, બીજો પરમાણુ લઈ લઈએ ઓક્સિજન, તો આપણે શું લખીએ છીએ? અલગ અલગ પરમાણુઓ જોડાય, અહીંયા શું બનાવે? H2O બનાવશે. અહીંયા હાઇડ્રોજન કયા સ્વરૂપે હોય? H2 સ્વરૂપે. ઓક્સિજન એ કયા સ્વરૂપે હોય? O2 સ્વરૂપે. રિએક્શનને સંતુલિત કરીએ ત્યાં કેટલા મૂકવા પડશે? 1/2. તો આ શું બનાવ્યું? સંયોજન. ખ્યાલ આવશે? અલગ અલગ પરમાણુઓ જોડાય તો શેનું નિર્માણ થાય? સંયોજનનું નિર્માણ થશે. પરમાણુનો વિનાશ કે સર્જન શક્ય નથી. રાસાયણિક પ્રક્રિયા દરમિયાન દ્રવ્યનું એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતર થાય છે. આ નિયમ કયો હતો? દ્રવ્ય સંચયનો નિયમ. એ જેના માટે લાગુ પડે છે. સંયોજનમાં રહેલા પરમાણુનું દળ પ્રમાણ એટલે કે વજનથી પ્રમાણ અને સંખ્યા પ્રમાણ કેવા હોય? નિશ્ચિત જ હોય. આ કયો નિયમ છે? નિશ્ચિત સંરચનાનો નિયમ. કોઈ પણ સંયોજન લ્યો, આપણે લીધું હતું પાણી,
તો આનું દળથી પ્રમાણ લ્યો કે સંખ્યાથી પ્રમાણ લ્યો. દળ જુઓ તો આનું કેટલું હશે 2, ઓક્સિજનનું કેટલું હશે 16, અને સંખ્યા પ્રમાણે જોવા જાવ તો હાઇડ્રોજન કેટલા હશે 2, ઓક્સિજન કેટલા હશે 1. એટલે આ દળથી પ્રમાણ થયું 2:16 અને આ સંખ્યાથી પ્રમાણ. વિશ્વમાં કોઈ પણ જગ્યાએથી H2O નો નમૂનો લ્યો આ જ હોય, આ કોઈ દિવસ બદલાવાના નથી. તો આ વાત થઈ ડાલ્ટનના પરમાણવીય સિદ્ધાંતની. સાવ બેઝિક માહિતી છે, MCQ માટે તમે યાદ રાખી શકો. ડાલ્ટનનો પરમાણવીય સિદ્ધાંત જોયા પછી આગળ વધીએ. જો ડાલ્ટને જે બાબત કીધી એ બધી 100% સાચી નથી. તો ડાલ્ટને જે સિદ્ધાંત આપ્યા એમાં અમુક મર્યાદાઓ લાગુ પડે છે. તો એ મર્યાદાઓ કઈ છે તે આપણે જોઈએ. ડાલ્ટનના પરમાણવીય સિદ્ધાંતની મર્યાદા. પહેલી મર્યાદા જો, ડાલ્ટનના મત મુજબ પરમાણુ અવિભાજ્ય છે, પરંતુ આધુનિક સંશોધનો મુજબ પરમાણુ કેવો છે? વિભાજ્ય છે. પરમાણુ કેવો છે? વિભાજ્ય હોય. જ્યારે ડાલ્ટને શું કીધું? પરમાણુ અવિભાજ્ય છે. તો આ જે ડાલ્ટને કીધું એ શું પડી? ખોટી માહિતી થઈ. શેના આધારે નક્કી થાય? જે ન્યુક્લિયર પ્રક્રિયાના આધારે તેમજ સમસ્થાનિકોની સમજના આધારે સાબિત થાય છે. કોઈ પણ ન્યુક્લિયર પ્રક્રિયા થાય ત્યારે શું થાય? એનો જે કેન્દ્ર હોય અથવા તો એની ઉપર આપણે જે ન્યુટ્રોનનો મારો કરીએ છીએ તો તેના આધારે આપણે કહી શકાય કે પરમાણુનું તો વિભાજન કરી શકાય. બીજું આપણે એમ પણ કહી શકાય, જો સમસ્થાનિકોની સમજની વાત કરીએ, કોઈ એક જ પરમાણુ હોય તેના અલગ અલગ સમસ્થાનિકો લઈએ તો તેમાં પ્રોટોન, ઇલેક્ટ્રોન અને ન્યુટ્રોનની સંખ્યા કેવી થઈ જાય? બદલાઈ જાય. એનો મિનિંગ એમ થાય કે પરમાણુને આપણે તોડી શકીએ છીએ. તો આ પહેલા પોઈન્ટના આધારે આપણને ખબર પડી કે ડાલ્ટન આ બાબતને સમજાવી શકતો નથી. બીજો પોઈન્ટ જોઈએ. ડાલ્ટનના મત મુજબ એક સમાન તત્વ એટલે શું? એક જ તત્વ હોય તેના પરમાણુઓના દળ કેવા હોય? સમાન હોય છે. પરમાણુઓના દળ સમાન હોય છે, પરંતુ આધુનિક સંશોધન મુજબ સમસ્થાનિકોમાં આવું બનતું નથી. જો એક સમાન તત્વ, અહીંયા ઓક્સિજન છે, અહીંયા ઓક્સિજન છે, અહીંયા કોણ છે? ઓક્સિજન જ છે. તો ડાલ્ટને એમ કીધું કે જો એક સમાન તત્વ હોય તો તેના પરમાણુના પરમાણવીય દળ સમાન જ હોય. પણ અહીંયા જુઓ તો ઓક્સિજન 3 સમાન જ છે, પરંતુ 3 સમસ્થાનિકોના પરમાણવીય દળ જોશું. જો આ પ્રથમ સમસ્થાનિકનો પરમાણવીય દળ 16, બીજાનો 17, ત્રીજાનો કેટલો છે? 18. તો ડાલ્ટન આ માહિતી પણ આપણને કેવી આપે છે? ખોટી, અથવા તો એ સાબિત કરી શકતા નથી. એની પછી આગળ વધીએ. ડાલ્ટનના મત મુજબ જુદા જુદા તત્વોના પરમાણુઓના દળ કેવા હોય? જુદા જુદા હોય. તત્વ બદલાવશું તો તેના પરમાણવીય દળ કેવા થઈ જશે? બદલાઈ જશે. તત્વ બદલાવી નાખો એટલે તેના પરમાણવીય દળ કેવા થઈ જવાના? બદલાવાના. એક્ઝામ્પલ તરીકે લઉં કે કાર્બન છે એનો પરમાણવીય દળ કેટલો હોય? 12. હવે હું તત્વ બદલાવું છું. હાઇડ્રોજન હોય તો તેનો પરમાણવીય દળ કેટલો થાય? 1. એટલે તત્વ બદલે એટલે કે જુદા જુદા તત્વોના પરમાણવીય દળ અલગ અલગ હોય છે. તો આપણે એમ જોઈએ જો કે જ્યારે આધુનિક સંશોધન મુજબ સમભારિકોનો મિનિંગ શું થાય? કે જેના પરમાણવીય ભાર સમાન હોય તેને આપણે કહેશું સમભારિકો. માં આવું બનતું નથી. એક્ઝામ્પલ તરીકે લઈએ તો જુદા જુદા તત્વો લઈએ. એક લઈએ આર્ગોન, બીજો લઈએ કેલ્શિયમ. જુદા જુદા તત્વોના પરમાણુના દળ પણ કેવા હોય? જુદા જુદા હોવા જોઈએ. ડાલ્ટને એ માહિતી આપી. તો આપણે જુદા જુદા તત્વો લીધા. હવે તેના પરમાણવીય દળ જોઈએ. જો આર્ગોનનો પરમાણવીય દળ કેટલો થાય? 40. અને કેલ્શિયમનો પરમાણવીય દળ પણ કેટલો થાય? 40. તો તત્વો તો આપણે જુદા જુદા લીધા. કેવા લીધા? જુદા જુદા તત્વો. તો એના પરમાણુના દળ કેવા થવા જોઈએ? જુદા જુદા થવા જોઈએ, જે ડાલ્ટને કીધું. પણ અહીંયા તો બંનેના પરમાણવીય દળ 40 જ થયા. તો આના વિશેની માહિતી પણ ડાલ્ટન આપી શકતો નથી. તો એ શું થઈ ગઈ? એની એક મર્યાદા થઈ ગઈ. છેલ્લી મર્યાદા જોઈએ કે ડાલ્ટનના મત મુજબ સંયોજનમાં રહેલા પરમાણુઓ એકબીજા સાથે સંખ્યાની રીતે સાદા ગુણોત્તરથી જોડાયેલા હોય છે. કોઈ પણ સંયોજન તમે લ્યો, અલગ અલગ પરમાણુઓ જોડાય અને શું બનાવે? સંયોજન. તેનો ગુણોત્તર કેવો કીધો એણે? સાદો ગુણોત્તર હોય. પણ જ્યારે આધુનિક સમયની વાત કરીએ તો જો C12H22O11 આનો ગુણોત્તર જો તો કેટલો થાય? 12:22:11. આ જે પ્રમાણ છે એને તમે સાદો ગુણોત્તર કહી શકતા નથી. જો આ ગુણોત્તર છે એ સાદો નથી. તો આપણે કહી શકાય કે આ 4 પોઈન્ટના આધારે ડાલ્ટનની આ શું થઈ ગઈ? મર્યાદા. કે પરમાણુ વિશેની 100% માહિતી
ડાલ્ટન આપી શકતા નથી. હવે આપણે આગળ વધીએ. ડાલ્ટનનો પરમાણુય સિદ્ધાંત જોયા બાદ બીજો નિયમ આવશે વાયુમય કદનો ગેલ્યુસેકનો નિયમ. સાવ ઇઝી નિયમ છે. જો નિયમ જોઈએ, જ્યારે વાયુરૂપ પ્રક્રિયકો એકબીજા સાથે સંયોજાઈને, શું કીધું? વાયુરૂપ પ્રક્રિયકો છે બધા કેવા છે? વાયુરૂપ. તો જુઓ તો આ સાઈડ બધા તમે જે જોશો આ પ્રક્રિયકો છે, બંને ગેસિયસ ફોર્મમાં છે. તો લખીએ કે જ્યારે વાયુરૂપ પ્રક્રિયકો એકબીજા સાથે સંયોજાય અને શું આપે? વાયુરૂપ નિપજ આપે. તો નિપજ એ આપણને કયા સ્વરૂપમાં મળી? જો તો વાયુના સ્વરૂપમાં મળી ત્યારે પ્રક્રિયકો અને નિપજોના નિશ્ચિત કદનો ગુણોત્તર કેવો હોય છે? સામાન્ય હોય છે. પ્રક્રિયકો અને નિપજોના નિશ્ચિત કદનો ગુણોત્તર કેવો હોય? સામાન્ય ગુણોત્તર હોય. હવે જુઓ તો આ રિએક્શનને તમારે વાંચવી હોય તો કઈ રીતે વાંચી શકો? આની આગળ કાંઈ નથી એટલે આપણે એક લખીએ છીએ તો કે 1 મોલ હાઇડ્રોજન વાયુ એ 1 મોલ ક્લોરીન વાયુ સાથે પ્રક્રિયા કરી 2 મોલ હાઇડ્રોક્લોરિક એસિડ બનાવે છે. પ્રક્રિયાને આ રીતે આપણે વાંચીએ છીએ. આને વાંચવી હોય તો કઈ રીતે વાંચીએ? 1 મોલ નાઇટ્રોજન વાયુ 3 મોલ હાઇડ્રોજન વાયુ સાથે પ્રક્રિયા કરી 2 મોલ એમોનિયા વાયુ બનાવે છે. તો જોઈએ, જો અહીંયા 1 મોલ છે તો વાયુનું કદ કેટલું થઈ ગયું? 1 કદ. એટલે કે 1 કદ હાઇડ્રોજન વાયુ એ 1 કદ ક્લોરીન વાયુ સાથે જોડાય અને 2 કદ હાઇડ્રોક્લોરિક એસિડ વાયુના બનાવશે. તો કદનો ગુણોત્તર શું થઈ ગયો? 1:1:2. તો આ શું થઈ ગયું? એના કદનો ગુણોત્તર. સેમ બીજા માટે આપણે જોઈએ, જો 1 કદ નાઇટ્રોજન વાયુ એની સાથે 3 કદ કોના જોડાય? હાઇડ્રોજન વાયુના જોડાય અને 2 કદ શેના બનાવે? એમોનિયા વાયુના બનાવશે. એનો સામાન્ય ગુણોત્તર થઈ ગયો 1:3:2, જે આપણે અહીંયા લખ્યો છે. સાવ ઇઝી નિયમ થયો, ખ્યાલ આવશે બધાને. તો આ થઈ ગયો આપણો વાયુમય કદનો ગેલ્યુસેકનો નિયમ. હવે આપણે આગળ વધીએ. આગળ આપણે ડાલ્ટનનો પરમાણુય સિદ્ધાંત અને વાયુમય કદનો ગેલ્યુસેકનો નિયમ જોયો. હવે આપણે ત્રીજો નિયમ જોઈએ, એવોગેડ્રોની અભિધારણા. એવોગેડ્રોએ શું કીધું? જો એવોગેડ્રોએ શું કીધું? સમાન તાપમાને અને દબાણે સમાન કદના વાયુઓમાં અણુઓની સંખ્યા પણ કેવી હોય? સમાન હોય. જો કોઈ પણ બે અલગ અલગ વાયુઓ હોય તેના તાપમાન અને દબાણ સમાન હોય. શું કીધું? કોઈ પણ બે અલગ અલગ વાયુઓ લઈ લો, એના તાપમાન અને દબાણ કેવા હોય? સમાન હોય. અને જો કદ પણ કેવા થાય? સમાન. સમાન કદના વાયુઓમાં અણુઓની સંખ્યા પણ કેવી થશે? સમાન થશે. સમાન આવે છે વારાઘડીએ. ફરીવાર આપણે જોઈએ, કોઈ પણ બે અલગ અલગ વાયુઓ લઈ લો, જો તેના તાપમાન અને દબાણ સમાન હોય અને સાથે સાથે તે વાયુઓના કદ પણ કેવા હોય? સરખા હોય, તો તે વાયુઓમાં રહેલા અણુઓની સંખ્યા પણ કેવી હોય? સમાન હોય છે. આ નિયમને આપણે સમજવા માટે એક એક્ઝામ્પલ જોઈએ. જો બે પાત્ર આપી દીધા છે, એક પાત્રને આપણે એ કહી દઈએ, એક પાત્રને આપણે બી કહી દઈએ. એક પાત્રની અંદર હાઇડ્રોજન વાયુ ભરેલો છે, એક પાત્રની અંદર ક્લોરીન વાયુ ભરેલો છે. જો બંને વાયુઓ અલગ અલગ છે, વાયુઓ કેવા છે? અલગ અલગ. ટેમ્પરેચર 0 ડિગ્રી સેન્ટીગ્રેડ, પ્રેશર 1 atm અને કદ કેટલું છે? 2.5 લિટર. સેમ બીજા પાત્રમાં રહેલા ક્લોરીન વાયુનું તાપમાન 0 ડિગ્રી સેન્ટીગ્રેડ, દબાણ 1 atm અને કદ 2.5 લિટર છે. તો જુઓ તો આ બંને અલગ અલગ વાયુ છે, પણ એના તાપમાન અને દબાણ કેવા છે? બેના ટેમ્પરેચર અને પ્રેશર સમાન છે અને સાથે સાથે સમાન કદ છે. કદે બેના જુઓ કેટલા છે? 2.5 લિટર. તો ક્વેશ્ચન એવો પૂછે કે હાઇડ્રોજનના અણુઓની સંખ્યા અને ક્લોરીનના અણુઓની સંખ્યા મેળવો, તો બંનેના અણુઓની સંખ્યા કેવી મળવી જોઈએ? સમાન મળવી જોઈએ. જો સંખ્યા સમાન મળે તો એવોગેડ્રોની અભિધારણા કેવી થઈ? સાચી થઈ એમ ગણશું. હવે જો આ ટેમ્પરેચર અને પ્રેશર ઉપરથી તમને કંઈ ખ્યાલ આવે છે? આ કઈ કન્ડિશન છે? તાપમાન 0 ડિગ્રી સેન્ટીગ્રેડ હોય અને પ્રેશર 1 atm હોય, એનો મિનિંગ એમ છે કે આ કન્ડિશન કઈ છે? એસટીપી કન્ડિશન છે. કઈ કન્ડિશન છે? એસટીપી કન્ડિશન. તો આપણે લખીએ, જો આગળ તમે જોઈ ગયા છો કે એસટીપી કન્ડિશન, એનો મિનિંગ શું? કે કોઈ પણ વાયુ જ્યારે એસટીપી કન્ડિશને રહેલો હોય ત્યારે
1 મોલ વાયુનું કદ કેટલું લેતા હતા આપણે? 22.4 લીટર થાય. એક આપણે એક્ઝામ્પલ પણ આ ગણેલો છે. તમે લેક્ચર નંબર 11માં પહેલો એક્ઝામ્પલ જોશો તો એમાં તમને ખ્યાલ આવશે કે 1 મોલ વાયુનું એસટીપી કદ કેટલું આપણને મળ્યું હતું? 22.4 લીટર મળ્યું હતું. એક કામ કરજો, લેક્ચર નંબર 11માં જે આપણે પહેલો એક્ઝામ્પલ જોઈએ છીએ એમાં થોડીક મિસ્ટેક રહી ગઈ હતી. ટેમ્પરેચર એમાં ભૂલથી 293 કેલ્વિન લેવાઈ ગયું છે. તમારે શું કરવાનું છે? ટેમ્પરેચર આપણે 273 કેલ્વિન લેશું. અહીંયા જો 0 ડિગ્રી સેન્ટીગ્રેડનું મિનિંગ શું થાય? 273 કેલ્વિન જ કહેવાય. એ ટેમ્પરેચર હોય, ટેમ્પરેચર છે 0 ડિગ્રી સેન્ટીગ્રેડ, આમાં તમે 273 ઉમેરી દો તો સેન્ટીગ્રેડવાળું ટેમ્પરેચર કેમાં ફરી ગયું? કેલ્વિનમાં ફરી ગયું. એટલે ટેમ્પરેચર 0 ડિગ્રી સેન્ટીગ્રેડ કહો કે 273 કેલ્વિન કહો, બંને સેમ જ છે. તો આ બંને વાયુઓની કન્ડિશન છે એસટીપી એ રહેલી છે. તો આપણે આગળ જોયું છું કે એસટીપી એ 1 મોલ વાયુનું કદ કેટલું હોય? 22.4 લીટર હોય. આ યાદ રાખજો, આ યાદ રાખવાનું છે તમારે. આપણે એક્ઝામ્પલ ગણેલો જ છે. જો તમને એ ખ્યાલ ન આવે તો આ યાદ રાખી લેવાનું ડાયરેક્ટ કે કોઈ પણ વાયુ જ્યારે એસટીપી કન્ડિશને રહેલો હોય ત્યારે 1 મોલ વાયુનું કદ કેટલું થાય? 22.4 લીટર થાય. અહીંયા આપણને કદ આપી દીધું છે 2.5 લીટર અને બીજા વાયુનું કદ પણ કેટલું આપી દીધું છે? 2.5 લીટર. શું મેળવવાનું છે? પાત્રમાં રહેલા વાયુના મોલ મેળવો અને પછી એની અણુઓની સંખ્યા મેળવો. તો આપણે પહેલાં મોલથી શરૂઆત કરીએ કે મોલ કઈ રીતે મળે. ત્રિરાશિ મૂકશું ને. અહીંયા જે બંને વાયુઓ છે સમાન તાપમાન અને દબાણ એટલે કે એસટીપી આપેલા છે, એટલે આપણે શું લખશું? એસટીપી કન્ડિશનની જ્યારે વાત કરીએ તો આપણે શું લખી શકાય? જો મોલ ગોતવા છે તો આપણે ત્રિરાશિ મૂકી દઈએ કદ અને આ સાઈડ શું મૂકીએ? મોલ. જ્યારે એસટીપી કન્ડિશને વાયુ આપેલો હોય 22.4 લીટર વાયુનું કદ હોય ત્યારે વાયુના મોલ કેટલા થાય? 1 થાય. અહીંયા લખ્યું છે 1 મોલ વાયુનું કદ 22.4 લીટર, તો આપણે ઊંધું લખ્યું 22.4 લીટર વાયુનું કદ હોય ત્યારે મોલ કેટલા થાય? 1. પણ એસટીપી કન્ડિશને વાયુનું કદ આપ્યું આપણને 2.5 લીટર, તો લખીએ જ્યારે વાયુનું કદ 2.5 લીટર આપ્યું હોય ત્યારે તેના મોલ કેટલા થાય? મોલ બરાબર શું થશે? જો મોલ બરાબર 2.5 ગુણ્યા 1 હું લખતો નથી અથવા લખી નાખીએ ગુણ્યા 1 છેદમાં શું થઈ જશે? 22.4 લીટર. આ 2.5 લીટર કદ છે, લીટર લીટર ઉડશે. તો જુઓ તો 2.5 ભાગ્યા 22.4 કરો તો આન્સર શું આવે? 0.11 મોલ. કેટલા મોલ મળ્યા? 0.11 મોલ. તો આપણને આન્સર મળી ગયો મોલનો. જો આનો આન્સર શું થશે? H2 વાયુ 0 ડિગ્રી સેન્ટીગ્રેડ અને 1 એટમોસ્ફિયર પ્રેશર હોય અને તેનું કદ કેટલું છે? 2.5 લીટર હોય ત્યારે મોલ કેટલા મળશે? 0.11 મોલ. આ પહેલો આન્સર. સારું, તો આના મોલ શું થાય? અહીંયા એક જ 2.5 લીટર છે અને અહીંયા 2.5 લીટર છે, તો આના મોલ એ શું થઈ જશે? 0.11 મોલ. તો જુઓ તો આના ઉપરથી તમને કંઈ ખ્યાલ આવે છે? જ્યારે કોઈ પણ વાયુ એસટીપી કન્ડિશને આપેલો હોય ત્યારે એના કદ જો સમાન હોય તો તેના મોલ પણ કેવા હોય? સમાન થશે. તો આપણે એમ લખી શકાય, જો આ નિયમ પણ એવોગાડ્રોએ જ આપેલો છે, આગળ મેં તમને લખાવેલો છે, તો શું લખી શકાય? જુઓ તો એસટીપી કન્ડિશને હોય અથવા તો તમે એમ પણ લખી શકો કે સમાન તાપમાન અને દબાણે કોઈ પણ બે અલગ અલગ વાયુઓ આપેલા હોય તો વાયુઓના કદ સમાન હોય તો મોલ પણ કેવા થાય? સમાન થાય. પણ ક્યારની વાત છે? તાપમાન અને દબાણ કેવા હોય? બંને વાયુઓના સમાન આપેલા હોય ત્યારે. હવે સારું, મોલ સમાન હોય તો અણુઓની સંખ્યા કેવી થાય? મોલ તો મેળવી લીધા. અણુઓની સંખ્યા બરાબર સૂત્ર શું લખીએ છીએ? અણુની સંખ્યા બરાબર શું લખીએ? મોલ ગુણ્યા એવોગાડ્રો.
તો H2 વાયુઓના અણુઓની સંખ્યા ગોતીએ. જો અણુઓની સંખ્યા બરાબર મોલ, મોલ કેટલા મળ્યા? 0.11 ગુણ્યા શું થાય? એવોગેડ્રો. આ શું મળી ગયા? H2 વાયુના અણુઓની સંખ્યા. તો અહીંયા આવો તો Cl2 વાયુઓના અણુઓની સંખ્યા મેળવીએ. જો અણુઓની સંખ્યા, સૂત્ર શું છે? મોલ ગુણ્યા એવોગેડ્રો. મોલ કેટલા છે? 0.11 ઇન્ટુ એવોગેડ્રો આંક. તો તમે જુઓ તો બેના આન્સર તો સેમ જ આવે છે. H2 વાયુમાં અણુઓની સંખ્યા 0.11 ઇન્ટુ એવોગેડ્રો આંક, Cl2 વાયુઓમાં અણુઓની સંખ્યા 0.11 ગુણ્યા એવોગેડ્રો આંક. તો જુઓ તો આ નિયમનું પાલન થાય છે કે નથી થતું? સમાન તાપમાને અને દબાણ, એટલે તાપમાન અને દબાણ સમાન. જો તાપમાન અને દબાણ સમાન, દબાણ સમાન કદ. જો કદ 2.5 લીટર, કદ 2.5 લીટર. સમાન કદના વાયુઓમાં અણુઓની સંખ્યા સમાન હોય છે. જો અણુઓની સંખ્યા 0.11 ઇન્ટુ એવોગેડ્રો આંક, અણુઓની સંખ્યા 0.11 ઇન્ટુ એવોગેડ્રો આંક. તો આ એક્ઝામ્પલના આધારે આપણે સાબિતી આપી શકાય કે કોઈ પણ બે અલગ અલગ વાયુઓ લ્યો પણ તેના તાપમાન અને દબાણ સમાન હોય, અને સાથે સાથે જો વાયુઓના કદ પણ સમાન હોય તો કદ સમાન થાય એટલે તેના મોલ સમાન થાય, અને મોલ સમાન થાય તો તેમાં રહેલા અણુઓની સંખ્યા પણ કેવી થાય? સમાન થાય. તો શોર્ટમાં લખવું હોય તો તમે એમ લખી શકો કે સમાન તાપમાન અને દબાણ ધરાવતા અલગ અલગ વાયુઓ હોય, જો તેના કદ સમાન હોય તો તેના મોલ પણ કેવા થાય? સમાન થાય. અને મોલ સમાન થાય તો તેના અણુની સંખ્યા પણ કેવી થાય? સમાન થશે. આ રીતે લખી શકો તો સીધું થઈ ગયું. જો સમાન તાપમાન અને દબાણે અલગ અલગ વાયુઓ હોય, તેના કદ સમાન હોય, તો ડાયરેક્ટ આપણે અહીંયા પહોંચી જઈએ ને તો તેના અણુઓની સંખ્યા પણ કેવી થાય? સમાન થાય. જે કોનો નિયમ છે? એવોગેડ્રોની શું આપેલી છે? અભિધારણા આપેલી છે. આ એક્ઝામ્પલ ઉપરથી એવોગેડ્રોની અભિધારણા સાબિત થાય છે. અને આ જે નિયમ છે એનો એક્ઝામ્પલમાં ખૂબ ઉપયોગ આવશે. એટલે તમને ખ્યાલ હોવો જોઈએ કે કોઈ પણ અલગ અલગ વાયુઓ લ્યો, એના ટેમ્પરેચર અને પ્રેશર સમાન, જો કદ સમાન થાય તો એની અણુઓની સંખ્યા કેવી હોય? સમાન જ હોય. અથવા તો કદ સમાન તો મોલની સંખ્યા સમાન, અને મોલ સમાન એટલે અણુઓની સંખ્યા સમાન જોવા મળશે. આ એવોગેડ્રોની અભિધારણા મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. આ તમને અભિધારણા આવડવી જોઈએ. વધારેમાં વધારેના જેટલા MCQ સોલ્વ થાય એટલા MCQ સોલ્વ કરવા, કારણ કે એક અભિધારણા ઉપરથી ઘણા MCQ તમને જોવા મળશે. હવે આપણે એવોગેડ્રોની અભિધારણા ઉપરથી તેના એક્ઝામ્પલ જોઈએ. જો આ સાઈડ તમને એક્ઝામ્પલ આપેલા છે, ઉપર શું લખ્યું છે? STP. STPનો મિનિંગ એવું છે કે આ નીચેના જેટલા એક્ઝામ્પલ છે એના માટે STP કન્ડિશન લાગુ પડે છે. તો પહેલો ક્વેશ્ચન છે કે 80 ગ્રામ ઓક્સિજન વાયુ છે એનું કદ ખાલી જગ્યા થાય. તો આપણે એક્ઝામ્પલ જોઈએ. જો કઈ કન્ડિશન આપેલી છે? STP કન્ડિશન આપેલી છે. વજન કેટલું આપ્યું છે? 80 ગ્રામ. કદ મેળવવાનું છે. હવે એક બાબત તમને ખ્યાલ આવી ગયો કે STP કન્ડિશન હોય ત્યારે 1 મોલ વાયુ હોય તેનું કદ કેટલું થાય? 22.4 લીટર થાય. આ એક યાદ રાખવાનું છે. તો તેના આધારે આપણે જોવા જઈએ કે 1 મોલ હોય ત્યારે કદ થાય 22.4 લીટર. અહીંયા તમને વજન આપી દીધું છે, તમે મોલ મેળવી લો તો તમે ત્રિરાશિ મૂકીને કદ મેળવી શકો. તો એક કામ કરીએ, વજન અને O2 છે એ અણુ હોય એટલે આપણે શું લખીએ? આણ્વીય દળ. કોનો લેવાનો છે? O2નો. તો લખીએ. જો ઓક્સિજન કેટલા છે? 2. ઓક્સિજનનો પરમાણુ ભાર કેટલો થાય? 16. તો આપણો આન્સર શું આવશે? 16 ગુણ્યા 2 એટલે 32. તો લખી નાખીએ. O2નો આણ્વીય દળ થશે 32 ગ્રામ પ્રતિ મોલ. સારું, આપણે મોલ મેળવી લઈએ. O2ના મોલ બરાબર શું થાય? અંશમાં વજન આવશે, છેદમાં શું આવશે? તેનો આણ્વીય દળ. વજન છે 80 ગ્રામ, આણ્વીય દળ છે 32 ગ્રામ પ્રતિ મોલ.
અહીંયાથી ગ્રામ ગ્રામ ઉડશે, મોલ ઉપર જશે. 80/32 કરો એટલે આન્સર શું આવે? જો 2.5 મોલ. શું આવશે? 2.5 મોલ. આ કોના મોલ મળ્યા? ઓક્સિજન વાયુના મોલ. જો મોલની સંજ્ઞા શું આપણે લખીએ? n. કોના મોલ મેળવ્યા? O2ના. વજન આપ્યો હતો તેના ઉપરથી આપણે ઓક્સિજન વાયુના શું મેળવી લીધા? મોલ મેળવી લીધા. હવે જો એસટીપી કન્ડિશનની જ્યારે આપણે વાત કરીએ છીએ ત્યારે આપણે ગોતવાનું શું છે? કદ મેળવવાનું છે તો મેળવીએ. જો એસટીપી કન્ડિશનની વાત કરીએ તો ત્રિરાશિ મૂકશું મોલ અને કદ વચ્ચે. સારું, મને કહો 1 મોલ વાયુનું એસટીપી કન્ડિશને કદ કેટલું થાય? 22.4 લીટર. આ યાદ છે તમને? 1 મોલ વાયુનું એસટીપી કન્ડિશને કદ કેટલું થાય? 22.4 લીટર. પણ આપણને ઓક્સિજન વાયુના મોલ કેટલા મળ્યા? 2.5 મોલ. તો 2.5 મોલનું એસટીપી કન્ડિશને કદ કેટલું થાય? ત્રિરાશિ મૂકી દો એટલે તમને આન્સર મળી જાય. કદ બરાબર 2.5 મોલનો આની સાથે ગુણાકાર થશે. 2.5 મોલ ગુણ્યા 22.4 લીટર છેદમાં શું આવશે? 1 મોલ. મોલ મોલ કેન્સલ થાય. 22.4 ગુણ્યા 2.5 કરશો એટલે તમને આન્સર મળશે. કેટલો મળે છે? 56 લીટર. તો કદ કેટલું થઈ ગયું? 56 લીટર. તો પહેલા ક્વેશ્ચનનો આન્સર મળી ગયો આપણને 56 લીટર. હવે એના પછીનો બીજો એક્ઝામ્પલ છે તમે જાતે કરશો. અહીંયા હંમેશા ધ્યાન રાખજો કે કોઈ પણ ઘટકના તમે મોલ મેળવો ત્યારે અંશમાં તમે જે વજન લ્યો છો એ કયા એકમમાં હંમેશા લેવાનું? ગ્રામ એકમમાં લેવાનું. છેદમાં અણુ હોય તો એનો શું આવશે? આણવીય દળ. પરમાણુ હોય તો પરમાણવીય દળ. એનો એકમ શું થશે? ગ્રામ પ્રતિ મોલ. એટલે કોઈ પણ ઘટકનું વજન જો તમને મિલીગ્રામ, કિલોગ્રામ કે કોઈ પણ એકમમાં આપ્યું હોય, મોલ મેળવવા હોય તો આપેલા ઘટકનું વજન પહેલાં ગ્રામ એકમમાં ફેરવવું પડે. તો બીજો એક્ઝામ્પલ તમે જુઓ છો, અહીંયા તમને કાર્બન ડાયોક્સાઇડ આપ્યો છે પણ મિલીગ્રામમાં આપેલો છે. કેટલો આપ્યો છે? 2.2 મિલીગ્રામ. તો તમારે આ જાતે કરવાનું કે 2.2 મિલીગ્રામ વજન છે તેને ગ્રામમાં ફેરવીને અહીંયા અંશમાં વજન મૂકવાનું. 2.2 મિલીગ્રામ બરાબર ખાલી જગ્યા ગ્રામ થાય. હવે જુઓ તો અહીંયા ગ્રામ છે, અહીંયા ગ્રામ સેમ જ છે. તો કાંઈ કરવાનું નથી. આ સાઈડનું એકે પદ આ સાઈડ તો આવવાનું નથી. આ સાઈડના પદ અહીંયા ખાલી મૂકવાના જ છે. જો 2.2 ગુણ્યા m. મિલી માટે તમે શું લખો છો? 10⁻³ તો 2.2 મિલીગ્રામ બરાબર 2.2 ગુણ્યા 10⁻³ ગ્રામ થઈ ગયો. તો તમને વજન મળી જાય, એના ઉપરથી મોલ મળી જાય. ત્રીજો જે એક્ઝામ્પલ છે એ કિલોગ્રામમાં છે. તો 640 કિલોગ્રામ છે એને ગ્રામમાં ફેરવતા આવડવું જોઈએ. તો ત્રીજો એક્ઝામ્પલ એ તમને આવડશે. ચોથો એક્ઝામ્પલ આપણે જોઈએ. ચોથો એક્ઝામ્પલ શું કીધો છે? જો 25 લીટર એમોનિયા ના મોલ મેળવવાના છે. મેળવી લઈએ. જો 25 લીટર એમોનિયાના મોલ ખાલી જગ્યા થાય. કન્ડિશન કઈ છે? એસટીપી કન્ડિશન છે. હવે તમને બધાને ખ્યાલ આવી ગયો છે કે જ્યારે કોઈ પણ વાયુ એસટીપી કન્ડિશને હોય ત્યારે 1 મોલ વાયુ હોય તેનું કદ થાય 22.4 લીટર. કોઈ પણ વાયુ એસટીપી કન્ડિશને હોય ત્યારે 1 મોલ બરાબર શું લખી શકો? 22.4 લીટર. અહીંયા ત્રિરાશિ આપણે ઊંધી રીતે મૂકવી પડશે. કદ ઉપરથી મોલ મેળવવા છે. તો અહીંયા આપણે લખીએ કદ અને આ સાઈડ લખીએ આપણે મોલ. અને કઈ કન્ડિશન રાખીએ? એસટીપી કન્ડિશન રાખીએ. હવે જો ઊંધી રીતે લખીએ 22.4 લીટર. તો એના બરાબર તમે શું લખી શકો? 1 મોલ કદ થાય, 1 મોલ થશે. જ્યારે વાયુનું કદ 22.4 લીટર હોય ત્યારે મોલ કેટલા હોય? 1 મોલ હોય. પણ અહીંયા જુઓ તો એમોનિયા વાયુનું કદ તમને કેટલું આપી દીધું? 25 લીટર આપેલું છે. તો અહીંયા મૂકીએ કે જ્યારે 25 લીટર વાયુનું કદ હોય ત્યારે મોલ કેટલા થાય? તો મોલ બરાબર શું આવશે? જુઓ તો મોલ બરાબર 25 લીટર ગુણ્યા 1 મોલ. 25 લીટર ગુણ્યા 1 મોલ છેદમાં શું આવશે? 22.4 લીટર. 22.4 લીટર. લીટર લીટર અહીંયાથી કેન્સલ થાય.
25 એને ભાગ્યા 22.4 કરો એટલે આન્સર આવી જશે. શું આવે? 1.11 મોલ. આનો આન્સર આવશે 1.11 મોલ. આ શું મળી ગયું તમને? 25 લીટર એમોનિયાના મોલ કેટલા થાય? 1.11 મોલ. એના પછીનો એક્ઝામ્પલ જુઓ તો 25 લીટરની જગ્યાએ 35.5 લીટર આવ્યો. ગેસ ગમે તે ફરે તેની સાથે આપણે લેવા દેવા નથી, કારણ કે અહીંયા અણુભાર કે પરમાણુ ભાર વિશે કાંઈ લખવાની કાંઈ જરૂર નથી. બીજું જો 26.5 ml, અહીંયા થોડોક ચેન્જ આવશે. અહીંયા તમને કદ આપ્યું છે ml એકમમાં, તો તમે શું કરશો? પહેલાં આ ml એકમમાં કદ આપ્યું છે એને લીટરમાં ફેરવી નાખશો, કારણ કે અહીંયા ત્રિરાશિ લીટરના સંદર્ભમાં આપણે મૂકીએ છીએ. તો તમારે જાતે કરવાનું. આ બે તમારે હોમવર્કમાં કરવાના. સમય અહીંયા બીજો ને ત્રીજો હોમવર્કમાં છે. 7મો ક્વેશ્ચન જુઓ. જો બે વાયુમય ઘટકોના STP એ મોલ સમાન હોય તો કદ પણ સમાન હોય એવો ક્વેશ્ચન પૂછ્યો છે. આ અથવા નામાં આન્સર આપવાનો છે. તો આ નિયમ આપણે ભણી ગયા છીએ. એવોગેડ્રોની જે અભિધારણા છે એ જ અહીંયા લખેલી છે કે મોલ સમાન હોય તો તેના કદ કેવા થાય? સમાન જ થાય. આપણો આન્સર શું આવશે? હા. અને કોણે કીધું? વૈજ્ઞાનિકનું નામ લખી નાખો. એવોગેડ્રોની અભિધારણા ઉપરથી સાબિત થાય છે.